ગુજરાતની ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું બજેટ રજૂ કરાયું છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ધારાસભ્ય ચૈતર વસાવા પ્રેસ કોન્ફરન્સ કરીને આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યું. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે 3,70,250 કરોડનું પુરાતન વાળો અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે. જે રીતે એમણે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં 500 રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે, હોળી અને દિવાળી એક ગેસ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે, એવી જ રીતે મહિલાઓને 2,500 રૂપિયા આપવાની પહેલ કરી છે, તેવી જ રીતે યુવાનોને બેરોજગાર ભથ્થું આપવાની પહેલ કરી છે, વૃદ્ધ પેન્શન વધાવીને 2,500 આપવાની પહેલ કરી છે. ત્યારે ગુજરાતમાં પણ અઢી દાયકાથી ગુજરાતની પ્રજા એમની સાથે છે, તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, કિસાનો અને બધાને ન્યાય મળશે. આજે એમણે ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે 5,120 કરોડનું બજેટ એ લોકો લાવ્યા છે. આ બજેટમાં ન્યૂ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે, એના દ્વારા એ બજેટ 37.5% વધારા સાથે 1,100 કરોડ કરવામાં આવ્યું છે. પણ એ બજેટની અંદર અમે જોયું તો ત્યાં પ્રભારી મંત્રીઓ, એનજીઓ, એમની ડિસાઇડ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એમને જે કામો સજેસ્ટ કર્યા છે એવા આદિવાસીઓને લાગતા વળગતા ન હોય એવા બિનજરૂરી કામો એમણે મંજૂર કર્યા છે, જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી. અમે સમરસ, કુમાર અને કન્યા છાત્રાલયોની માંગો કરી હતી, એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી. સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, એ શિષ્યવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે પુનઃ ચાલુ કરશે, પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી. સાથે સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે, 5,59,999 કરોડ, પણ એમાં આદિજાતિ વિસ્તારોમાં આજે પણ શિક્ષકોની ઘટ છે. ત્યારે 22,000 શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા હતી આજે પણ પેન્ડિંગ છે, એને ક્યારે પૂર્ણ કરવામાં આવશે એવી કોઈ પણ જાતની એમણે બહાલી કે આપી નથી. એવી રીતના આરોગ્યમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 23,385 કરોડનું બજેટ છે. એમાં લાખોની સંખ્યામાં આયુષ્માન કાર્ડ આપેલા છે, પણ એની જે એમપેનલ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી. સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે, એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી. એના વિશે કોઈ પણ રોડમેપ એમણે તૈયાર કર્યા નથી. સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં 25,641 કરોડની જોગવાઈ કરી છે. ત્યારે આ નહેરોનું કામ હમણાં પૂર્ણ થવા આવશે, છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા, કેનાલો દ્વારા, ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઇનો દ્વારા જે નર્મદા, ઉકાઈ, કરજણ, ગઢણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ, એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી. સાથે ભાડભૂત બેરેક યોજના માટે 876 કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે, પણ ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી આવાસ માટે એમણે 1,20,000 થી વધારો કરીને 1,70,000 કરવામાં આવેલ છે, પણ અમારી માંગ હતી કે જે રીતે શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3,50,000 આપવામાં આવે છે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપવામાં આવે, પણ એને પણ ધ્યાને લેવામાં આવેલ નથી. સરસ્વતી સાધના યોજના અંતર્ગત 84 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે, પણ 2023-24, 2024-25 ની સાયકલો આજે પણ જે વિનામૂલ્ય મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી. એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી. અને દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે, પણ ત્યાંની કોઈ પણ ગ્રામ સભા, ત્યાંની જમીનના માલિકની સહમતિ કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર
બારોબાર એરપોર્ટની ગ્રીનફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે. ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે, પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી. અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે, આંકડાઓની માયાજાળ છે અને એમાં કઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે, ખેડૂતોના ભાવ કઈ વધારા થાય, યુવાનોને કઈ રોજગારી મળે, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો કે પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની ગ્રોથનું એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી કે ઉડીને આંખે વળગે એવું ક્યાંય અમને દેખાતું નથી કે ગુજરાત સરકારે કઈ વિશેષ બજેટ પેશ કર્યું હશે. તો અમને જે આશા અને અપેક્ષા હતી ગુજરાત સરકાર પર કે ગુજરાતની જનતાને ધ્યાને રાખીને બજેટ બનાવવામાં આવશે, પણ એવું ક્યાંય જોયું નથી કે ક્યાંય દેખાતું નથી. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા હોય કે તમામ જગ્યા પર એમના એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને એમના પ્રભારી મંત્રીઓના હવાલાના આધીન એમના જે ઇશારે આયોજનો બધા થયા છે. ત્યારે એ ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આ બજેટથી અમને જે અપેક્ષાઓ હતી એમાં પાણી ફરી વળ્યા છે. ક્યાંય અપેક્ષાઓ અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે, પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે, કર્મચારી હોય, ખેડૂત હોય, મહિલા હોય કે વિદ્યાર્થી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, સિંચાઈ હોય, પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય, દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આજે માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26 નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને આમ આદમી પાર્ટી એક રેવડી સમાન, એક લોલીપોપ સમાન ગણાઈ રહી છે. એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ નિરસતા જેવું આ બજેટ જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ અગાઉ માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીને ઘણા બધા સૂચનો આપેલા, જેમાં આ બજેટની અંદર અન્ય રાજ્યોની જેમ જે ગુજરાતની જનતાને પણ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે એવી માંગણી કરી હતી. પણ આ વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એટલે કે 300 યુનિટ વીજળી મફત કરવાની વાત આમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કઈ સમાવેશ કરવામાં આવતો નથી. ગુજરાતનો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, પણ તમે જોયું છે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેણાવાળો બનતો જાય છે. એના નજીકના જ સમયમાં આંકડા પણ રજૂ થયા છે કે સૌથી વધુ દેણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એટલે કે ગુજરાતનો ખેડૂત ખૂબ જ દેણાવાળો બની ગયો છે. તો એનું માફ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોનો 3 લાખની મર્યાદામાં જેનું માફ કરવામાં આવે, પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની 22 કરતા વધુ રાજ્યોમાં સરકાર છે. તેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ 400 રૂપિયા કરતા આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે, પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો 400 રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી. તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત, તેમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે. અમે પણ માંગણી કરી હતી કે અમારી ગુજરાતની બહેનોને પણ દર મહિને 5000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે, તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ જે ખેત વપરાશના જે સાધનો હોય, ટ્રેક્ટરો હોય, ઓજારો હોય, એમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ આદમી પાર્ટીએ કરી હતી, પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ વર્ષથી રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપટ બની ગઈ છે. હીરાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે. ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માંગણી
આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી ભાઈ રત્ન કલાકારોને 5 લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને 0% આપવામાં આવે, જેથી કરીને જે રત્ન કલાકારોનું જીવન જે છે એને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢી શકાય. પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાથોસાથ આ બજેટની અંદર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી. અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે, આર્થિક રીતના પછાત છે, સામાજિક રીતના પછાત છે, વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ. પણ ઓબીસી સમાજ માટે સ્પેશિયલ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કોળી અને ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટ આમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આજે તમે જોયું છે કે પછાત સમાજના જે બાળકો હોય, ઓબીસી સમાજનો હોય, એસસી સમાજનો હોય કે એસટી સમાજનો હોય, એને આઈએસ આઈપીએસ બનવું હોય તો મસ્ત ફી ભરી શકતા નથી. એટલે ટ્રેનિંગ સેન્ટરો આજે જિલ્લા વાઇઝ ક્યાંય જોવા જ નથી મળતા. એટલે આ બજેટમાં અમે માંગણી કરી હતી, પણ તેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએસ બને એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાથોસાથ અમે એ પણ માંગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય, દ્વારકા હોય, આવા જે તીર્થ સ્થાનો છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. અને દ્વારકામાં અમે 2500 કરોડની માંગણી કરી હતી. દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું તે જર્જરિત થઈ ગયું છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવાની માંગણી અમે કરી હતી. પણ આમાં પણ આ બજેટમાં કોઈ એની સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં નથી આવી. ખાસ કરીને હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ કષ્ટભંજન દેવનું મંદિર છે, અનેક તીર્થ સ્થાનો છે, તેના પણ વિકાસની અમે વાત કરી હતી. એમાં પણ કઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી. સાથોસાથ હું મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ જિલ્લો એને 13 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માંગણી હતી, મેડિકલ કોલેજની વર્ષો જૂની માંગણી હતી. આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી સંતોષવામાં નથી આવી. બોટાદ જિલ્લામાં અમારે જોયું હોય તો ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગણી હતી, જમીન સંપાદન થઈ ગયું, તેમ છતાં પણ આજે પણ એરપોર્ટ માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. રિંગ રોડ માટે અમારે ખૂબ મોટી માંગણી હતી. વર્ષોથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે બોટાદને, તો આજે રિંગ રોડ માટે પણ 1 રૂપિયો પણ આ બજેટમાં ફાળવવામાં આવ્યો નથી. એટલે કે વ્યક્તિગત રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે આ બજેટને અમે વખોડી રહી છે. એક લોલીપોપ સમાન આ બજેટ ગણવામાં આવી રહ્યું છે. અને ખરેખર આ જે બજેટ જે છે એ વર્ષ 2025 અને 26માં ખરેખર ગુજરાતને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે એવું નથી, પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓ વિરુદ્ધનું આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ.